બીએપીએસ સ્વામિનારાયણ જંબુસર દ્વારા પૂરગ્રસ્ત નવીનગરી વિસ્તારમાં ફૂડ પેકેટ વિતરણ કરાયું હતું। જંબુસર નગર સહિત પંથકમાં ઠેર ઠેર અવિરત વરસાદ વરસ્યો તથા ઉપરવાસમાં પડેલ અતિ ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાતા જંબુસરના નીચાણવાળા વિસ્તારો તથા નદી કિનારાના ગામોમાં પૂરની સ્થિતિ જોવા મળી। ઘરમાં પાણી ભરાતા જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે। ત્યારે જંબુસર બીએપીએસ સંત પૂજ્ય જ્ઞાનવીરદાસ સ્વામીજીના પ્રયત્નોથી મુકુલ માધવ ફાઉન્ડેશનના સહયોગથી ફિનોલેક્સ પાઇપની CSR પ્રવૃત્તિ હેઠળ જંબુસર નગર નીચાણવાળા વિસ્તાર નવીનગરીમાં પાણી ભરાયા હોય રહીશોને જમવાની વ્યવસ્થા માટે ફૂડ પેકેટ વિતરણ બીએપીએસ સંસ્થાન જંબુસર દ્વારા કરાયું। ફૂડ પેકેટ પેકિંગ દરમિયાન CSR હેડ નીતુલ બારોટ, પ્રોડક્શન હેડ કિરણભાઈ સોલંકી, તશ્વીર સુથાર, સેલ્સ ડિપાર્ટમેન્ટ ભૂપેન્દ્રભાઈ પરમાર સહિત બીએપીએસ યુવક મંડળ, યુવતી મહિલા મંડળ સહિત સેવા આપી હતી અને સંતો પૂજ્ય જ્ઞાનવીરદાસ સ્વામી, પૂજ્ય યશુ નિલય સ્વામી સેવકો સાથે ટ્રેક્ટરમાં બેસી ફૂડ પેકેટનું વિતરણ કર્યું હતું। અત્યારે સમાજની અંદર ખાસ તો આપણા ભરૂચ જિલ્લો, વડોદરા જિલ્લો એની અંદર વરસાદે તબાહી મચાવી છે। એના કારણે અનેક સંસ્થાઓ જંબુસર દ્વારા પણ અહીંયા આગળ રેલ રાહત કાર્ય એ બધું ચાલી રહ્યું છે। આજે વિશ્વ હિન્દુ પરિષદ, RSS દ્વારા અને આપણા બીએપીએસ સંસ્થા દ્વારા પણ અત્યારે આ પ્રકારનું કાર્ય અથવા રેલ રાહતનું ચાલી રહ્યું છે। અત્યારે મુકુંદ ફાઉન્ડેશન જે ફિનોલેક્સ કંપની છે એના તરફથી પણ અહીંયા આગળ એ ફંડ આવી અને આપણે સામેની જે નવી નગરી છે ત્યાં આગળ જે અત્યારે ઘણા બધા હેરાન પરેશાન થઈ રહ્યા છે, ઘણા દિવસથી જમવાની વ્યવસ્થા આવી સામાજિક સંસ્થાઓ દ્વારા થઈ રહી છે, એમ આજે પણ મુકુંદ ફાઉન્ડેશન, ગવાસર ફિનોલેક્સ કંપની અને બીએપીએસ સંસ્થા દ્વારા અત્યારે ભૂસું અને બિસ્કિટ એની પણ વ્યવસ્થા એ થઈ રહી છે। તો બધા ખાસ અંગીકાર કરી પ્રસાદ માણી અને બધા અંગીકાર કરવા વિનંતી છે।